ગુજરાતની આ ધીંગી ધરતી યાદર એમને આંગણે આ એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ જેની આગળ સ્વર્ગ શબ્દ લગાડવાની ઈચ્છા ન થાય એવા લક્ષ્મણ આતાને 1 વર્ષ પૂરું થયું અને એ અનુલક્ષીને આપણે બધા મળ્યા છીએ. પણ સૌ પ્રથમ હમણાં જ 2 દિવસ પહેલા રણોત્સવમાં જેણે ખૂબ જ આગવું નામ કર્યું, નાની વયમાં યુવાન આર્ટિકેટ એન્જિનિયર જે મુખ્યમંત્રીની નજર સામે ખૂબ સારું પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું. પણ ખેર શાહણું મહાણું લાભત નહીં, જેની અહીં જરૂર છે એની કદાચ ઈશ્વરને વધારે જરૂર હશે. એમનું 2 દિવસ પહેલા અવસાન થયું. એને પણ સ્વર્ગ શબ્દ કેમ લગાડવાની ઈચ્છા થાય એવા બિપિનભાઈ બાલુભાઈ કિડેચા આપણા નવા ઉગલા ગામના એ યુવાન મિત્રને આપણે સૌ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ કે હે બાપ, અમારી વચ્ચે તું નથી, પણ જ્યાં હો ત્યાં ઈશ્વર તારી જે અધૂરી કામનાઓ બધી પૂર્ણ કરે એવી શ્રદ્ધાંજલિ સાથે એમને પણ આપણે યાદ કરી અને શ્રદ્ધાસુમન અર્પણ કરી. બીજું, લક્ષ્મણ આતાના મોટા ભાઈ મનુભાઈનું પણ નિધન થયું. એના માટે એટલું કહી શકાય કે હિન્દી કવિ એમ લખ્યું છે કે મૃત્યુ ક્યા ચીજ હૈ મેં તુझे बताऊं, मृत्यु क्या चीज है मैं तुझे बताऊं, एक मुसाफिर था रास्ता में नींद आ गई. એક મુસાફર હાલ્યો જાય છે, રસ્તામાં ઊંઘ આવી ગઈ, પાછો ઉઠીને પાછો હાલતો થાય છે. જીવતરની ઘટમાળ પણ આવી છે અને અનુલક્ષીને સ્વર્ગસ્થ મનુભાઈ એમની જીવન લીલા સંકેલી આપણી વચ્ચે નથી, એને પણ આપણે આજે યાદ કરી અને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ. અને દુલા કાગનો શ્રેષ્ઠ દુહો જે અમે અનેક પ્રોગ્રામોમાં ગાયા છે, ઘણી વખતે અમે એને રજૂ કર્યો છે, પણ આજે એ દુહો યથાર્થ રજૂ થાય છે. ઘણું સાહિત્ય પ્રસંગોચિત આપણે રજૂ કરીએ તો યથાર્થ ન લાગે, ભલે પ્રસંગોચિત લાગે, પણ દુહો કે ગીત સાચું પડે એના માટે આપણે વિચારવું પડે. પણ આ દુહો દુલા કાગનો આ ભડિયાદરમાં સ્વર્ગસ્થ લક્ષ્મણ આતાના શ્રદ્ધાંજલિ પ્રોગ્રામમાં મને યથાર્થ લાગે છે કે મીઠપ વાળા માનવી જગત છોડીને જાહે, પછી કાગા એની કાણી ઘર ઘર મંડા હે. મીઠપ વાળા માનવી જગત છોડીને જાહે, પછી કાગા એની કાણી તો પછી ઘર ઘર મંડા હે. એક જ ઘીરે ન હોય. સ્વર્ગસ્થ લક્ષ્મણ આતાએ તો આખા તાલુકામાં એની જ્ઞાતિમાં પર જ્ઞાતિમાં વધારે, જ્ઞાતિ કરતા કુટુંબ કરતા પોતાની જ્ઞાતિ વધારે, પોતાની જ્ઞાતિ કરતા પર જ્ઞાતિ વધારે, જેને આખું જીવન ખર્ચી નાખ્યું જીવા ત્યાં સુધી શ્વાસે શ્વાસમાં. એની કાણી એને ઘરે એક જ ન હોય, પણ તો કાગા એની કાણી તો ઘર ઘર મંડાશે. જે માણસ એને યાદ કરે ને એની આંખમાં આંસુ આવે, એવું જેને જીવતર જીવીને વિદાય લીધી. અને સાહેબ, વખત આવે અને માણસ ન કરે, મૃત્યુ તો મારી માથે ને તમારી માથે છે જ સાહેબ. મૃત્યુ તો અનિવાર્ય છે. એક તો આપ સૌ જ્ઞાતિજનો મળ્યા છો, ઇતર સમાજનો વર્ગ પણ આવ્યો છે. ભાઈ મણિભાઈ તેમજ કાલુભાઈ, પ્રકાશભાઈ, આ બધા આ કાર્યક્રમની મહેનત કરતા હતા. પણ વિશેષ સાધુ સમાજ પધાર્યો છે, એના ચરણોમાં પણ હું પ્રણામ કરું છું અને નમસ્કાર કરું છું. સમય તમને વખત આવ્યો હોય જો તમે જીવી ન જાઓ, વખતમાં તમને જીવતર ન મળે તો ગંગા સ્થિતિ પાનબાઈ જેમ કીધું છે ને, વીજળીને ચમકારે મોતીડા પર્વો પાનબાઈ, નકર અચાનક થાય છે અંધારા. એ શું છે? મનુષ્ય જીવન એ વીજળીનો ચમકારો છે. એમાં નીતિનું, ન્યાયનું, માણહાઈનું, કોકના આંસુ લુવાનું મોતીડું પરોવાય એટલું પરોવી લેજો, બાકી અચાનક થાય છે અંધારા. હે, હું એમ કહું કે સ્વર્ગસ્થ બિપિન એની નાની વયમાં, મેં પણ પ્રેસ નોટ વાંચી હતી, મને ખબર પડી હતી, ખૂબ સરસ
પ્રેસ નોટ હતી, પેપર મીડિયાએ નોંધ લીધી છે, કારણ કે એને રણોત્સવની માલિપા એવી એની કલા બતાવી. પણ ખેર એ માણસ સારું કરી અને જાય છે. જીવતર તો ખેર કેટલું મળે, કોને કેટલું છે એ કેમ ખબર પડે. શરૂઆતનો એક પ્રસંગ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા કહી દઉં કે લાખા ફુલાણીને એકવાર વિચાર આવ્યો તો કે લાખો કે ન માણ્યું છતે ઉતે જે દાડા 10-8 કો જાણે કે કેર. આ વૈભવ, આ સંપત્તિ, આ મૂકીને મારે 10-12 દીમાં મરી જાઉં તો આ બધું પડ્યું રહે મારું, એવો વિચાર વ્યક્ત કર્યો. એટલે એની પત્ની તરત જ કીધું, લાખો ભૂલો લખપતિ ફુલાણી જાજો ફેર. 10-12 દિવસની વાત તો તમે મોટી કરો છો ફુલાણી. લાખો ભૂલો લખપતિ ફુલાણી જાજો ફેર, દન ઉગે દન હાથ में કો જાણે કે કેર. દિવસ ઉગીને હાથ में ઈ પેલા શું નહીં થાય એની કોને ખબર છે. અને જવાબ દીકરી સાંભળી ગઈ. બે માતા પિતાની દીકરી કે છે, પિતાજી તમે ભૂલ્યા, મારી માય ભૂલ્યા, લાખો ભૂલો લખપતિ ઉમા ભૂલી એ આંખ કેરે મટુકડે કો જાણે કે કેર. આંખના મટકાની માલી પાસે શું નહીં થાય એને કોને ખબર છે. અને એનું કામ કરવા વાળી એક વડારણ, એક દાસી, ઈ ત્રણેય માસરોલાની વાત સાંભળીને કહે છે કે હું તો નાનું માણસ કહેવાઉં, તમારું કામ કરું, તમારા પગની રજ કહેવાઉં, હું વાત કરું તો તમને મોટી લાગે, પણ લાખો ઉમા અને ધીડી નામ દીકરી, લાખો ઉમા અને ધીડી ત્રણેય ભૂલ્યા તે શ્વાસ વણુગો નાભીએ કો જાણે કે કેર. અંદર ગયો બહાર આવશે કે કેમ, અને બહાર આવ્યો અંદર જાય છે કે કેમ. એની વચ્ચે મારે તમારે જીવવું છે સાહેબ. કે જીવતર તો ગમે ત્યાં પૂરું થવાનું છે. ગમે ત્યાંથી જીવતર શરૂ થાય, ગમે ત્યાં પૂરું થાય છે. પણ સ્વર્ગસ્થ લક્ષ્મણ હતા તમારી જ્ઞાતિમાં. આમ તો મારું કુમાર જ્ઞાતિમાં હમણાં શ્રદ્ધાંજલિની કેસેટ વાગી, એમાં એને બાયોડેટામાં બધું કહેવાય ગયું જેટલું કહેવાનું હતું માતા પિતાનું. પણ મારે તો એના જીવતર ઉપર બોલવું છે, કારણ કે એ જીવતર જ માણસ એવી રીતે જીવ્યા કે દુલા કાગના શબ્દોમાં કેવું હોય તો ફૂલડાય શ્રદ્ધાંજલિમાં રજૂ કરું છું. ફૂલડા અમે આજ જન્મા, આજ ઝૂલા, પણ ફૂલડા અમે કાલ કરમાઈ જઈશું. હાવ સાચી વાત છે. હે પણ મોટી વાત શું કરે છે કે ફૂલડા અમે કાલે કરમાઈ જાશું, પણ ફૂલડા અમે ફોરમું મૂકતા જાશું. ઉના તાલુકાની માલિપા તમારી જ્ઞાતિ સિવાયની ઇતર જ્ઞાતિમાં કોણ લક્ષ્મણ આતાને યાદ નહીં કરે સાહેબ? કોણ કે એનું મૃત્યુ થયું છે? દરેક કામમાં ડગલે પગલે જેને જેને મદદ કરી હોય. પૂર્વ એનો અભ્યાસ તો સ્વામિનારાયણ ગુરુકુળમાં, મને માધુપુરી સ્વામી અને બાલ સ્વામી પણ કહેતા હતા કે અમારી પણ ખાસ શ્રદ્ધાંજલિ તમે આપજો. હમણાં જ મારી ફોનમાં વાત થઈ એમની હારે. ગુરુકુળના વિદ્યાર્થી, એના સંસ્કાર લીધેલા, એને જ્યાં મળ્યું ત્યાંથી સંસ્કાર લીધા. એક સ્વામિનારાયણ સંપ્રદાયના નહીં, પણ જ્યાંથી સારું દેખાણું ત્યાંથી એને સંસ્કાર લઈ એક ધીરે ધીરે હાટડીથી, એક દુકાનથી શરૂઆત કરતા 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 એને સમાજની સેવાનો એક ભેખ લીધો. અને 58 વર્ષની ઉંમરે 58 વર્ષની ઉંમરે એને જીવન લીલા હકેલી લીધી સાહેબ. કોણ એમ કે છે એ નથી મરતા નથી માણસ. હે અમારો કવિ લખે છે કે નામ રહંતા ઠાકરા ગન નાણાઈ નહીં રહન, પણ કીર્તિ કીર્તિ હુંદાઈ કોટડા એ તો પાડ
પાડા નહીં પણ નામ નામ રહતા ઠાકરા रे वो तो नाना नहीं रह कीर्ति कीर्ति ऊंदा जोन कोटड़ा अरे रे तो पाड़ा नहीं पड़ कीर्ति कोरा कोटड़ा एनी जे नामना छे एने जे सारू कर्युं छे તમારા તરફથી જે કાંઈ સ્ટેજ ઉપર પૈસા આવશે એ બધું અમે તો અહીંયા આપી દેવાના છે, અમે કંઈ કઢવાના નથી. એના પાછળ જે કાંઈ કામ થતું હશે સારું સમાજનું જે કાંઈ એમાં આ લોકો આ પૈસા એમાં વાપરશે. ઉદારાથી આપને અનુકૂળતા પડે ત્યારે ખાસ એટલા માટે કે એક એક 5 માણા મળ્યા હોય, 10 માણા મળ્યા હોય, 50 માણા મળ્યા હોય તો કોઈ સારું કામ થાય તો એને જે કર્યું છે હું તો આપણે નહીં કરી શકીએ, પણ એની યાદીમાં જે કાંઈ સમાજનું કર્તવ્ય થશે એ બધું સારું લાગશે. એટલે નામ રહંતા ઠાકર એને કન્યા કેળવણી માટે સોરી ભૂલી ગયો, એના લાભાર્થી આ કાર્યક્રમ છે. હા, પોતાને તો 3 દીકરીઓ જ સાહેબ, હે મણિભાઈ ને બધું પરિવાર, ભાઈઓનો પરિવાર બધો, હે 3 દીકરીઓ. અને હું એને મળ્યો હોઈશ કદાચ ઉનાના કોઈ પ્રોગ્રામમાં તો ખેર મને ફોટો જોયા પછી યાદ આવે છે કે એ 3 દીકરીઓને સમૂહ લગ્નમાં એને લગ્ન કર્યા છે. સુધી પરંપરા જ્યાં સુધી ચાલી ત્યાં સુધી પોતાથી શરૂ, અને પોતાથી જ કરવું પડે સાહેબ. પહેલા પોતે કરવું પડે પછી બીજાને કહી શકો તમે. ભગવાન બુદ્ધની પાસે એક બેને જઈને એટલું જ કીધું તું કે મારો દીકરો ગોળ બહુ ખાય છે. ભગવાન બુદ્ધને કહે મારો દીકરો બહુ ગોળ ખાય, એને કયો ને મૂકી દે, ગોળ મૂકતો નથી. ભગવાન બુદ્ધે શું કીધું, આવતીકાલે આવજો ને બેન. કાંઈ વાંધો નહીં બાપુ. બીજે દિવસે છોકરાને આંગળીએ લઈને ભગવાન બુદ્ધની પાસે જઈને કીધું બાપુ હું કીધું તું ને ગઈકાલે આવી હતી, આજે આવી ગઈ, મારો દીકરો ગોળ બહુ ખાય. ભગવાન બુદ્ધે શું કીધું ખબર, બેટા ગોળ નહીં ખાતો આજથી હો. તો બાઈ કે બાપુ એ તો કાલ કહી દીધું તો આજ ધક્કો ખવડાવ્યો એને કરતા. બુદ્ધ કે કાલ તો હું ગોળ ખાતો હતો, પેલા મારે મૂકવો જોઈએ, હું મૂકું પછી તમને કહી શકું ને. એમ સ્વર્ગસ્થ લક્ષ્મણ હતા તો પોતાનું સારું કાર્ય પોતાથી શરૂ કરે પછી બીજાને કહી શકાય સાહેબ. બંદૂક જેટલી મજબૂત હોય એટલી જ ગોળી છેટી જાય. કારતૂસ છે ને, કારતૂસ રિવોલ્વરનો તમે છૂટો મારો તો કાંકરો લાગે એમ લાગે, પણ રિવોલ્વરમાં ચડાવીને મારો ને તો ભૂકા કાઢી નાખે. એમ જીવતર જીવીની માણસ બોલતો હતો, જીવતો હતો, એટલે સમાજ એની નોંધ લેતું હતું અને સમાજ એને યાદ કરતો. યાદ કરશે, યાદ કરે છે એમ નહીં, યાદ કરશે. એનું કામ, એનું જીવન એ માણસનું. અને મનુષ્ય જન્મ જ એના માટે છે સાહેબ, બીજા માટે છે જ નહીં. એક કલેક્ટર રિટાયર થઈ ગયા ને, તમે જોજો, અધિકાર આયો તો અહંકાર મત આને દો, અંધા બનોના કોઈ સતા કી સવારી में सत्य के असत्य सौ देखना तपास लेना. તમને અધિકાર મળ્યો હોય ઓફિસરનો, કલાકારનો, બિલ્ડરનો, કોઈ મોટા ડોક્ટરનો, કંઈક તમને સમય મળ્યો હોય તો તમારે વાવી લેવું, બસ પછી કાંઈ નહીં થાય તમારાથી. એનો એક આ દાખલો હું તમને આપું. મારું થોડું ઘણું જે હાસ્ય હશે ને તો એ બહુ પ્રસંગોચિત હશે, સમજી લેજો તમે. એટલે કલેક્ટર રિટાયર થઈ ગયા એટલે ગામડે રેવા ગયા. એટલે ખુરશી નાખીને ગામના પાદરમાં બેન જે ખેડૂત નીકળે ને એને એમ કે અહીંયા આવો, અહીંયા આવો, એટલે ત્યાંથી જ ના પડે, ના ના અમારે નથી આવવું. આમ બોલે અહીંયા આવો, અહીંયા ઓલા ત્યાંથી ના રે ના અમારે નથી આવવું તારી પાસે. પછી પોતે ખેડૂત પાસે ગયા, તમે હું બોલાવું અને તમે મારી પાસે કેમ નથી આવતા? કે સાહેબ તારી પાસે આવ્યા જેવું હતું તેથી કાંઈ ન કર્યું, હવે તારી પાસે આવીને શું કરે સાહેબ? એમ સમય આવ્યો હોય ને જો માણસ ન કરે તો પછી તો શું આવીને કરવાનો હતો સાહેબ? માર્કેટિંગ યાર્ડની માલિપા જેને સેવા આપી, સમાજની સેવા આપી, ગામના સરપંચ તરીકેની શરૂઆત કરીને સેવા આપી, દરેક ક્ષેત્રની માલિપા જીવન એને સમાજને માટે ખર્ચી નાખ્યું. સમાજ એટલે પોતાનો કુટુંબની, પોતાનો સમાજની, આમ સમાજ 18 વર્ણને માટે એને જીવન ઉપયોગી જીવતર ભલે થોડું જીવાય
બેફામ તો કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવન તો માર્ગ છે ઘરથી કબર સુધી. બહુ ટૂંકો રસ્તો કાપવાનો છે સાહેબ મારે ને તમારે. બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. જીવતર બહુ થોડું જીવવાનું છે, એમાં જો જીવાઈ જાય તો બસ એના માટે જ મનુષ્ય દેહ છે. અને તમારી બાબતમાં મને કાગની રચના હું રજૂ કરું છું, એ જો તમને સમજાય તો મારે કાંઈ કેવું નહીં પડે, પણ સમજાઈ જાય તો બહુ સરસ છે. સમાજ છે એક તળાવ છે, સમજી લ્યો. ગામ પણ એક તળાવ છે, સમાજ એક તળાવ છે, સૌરાષ્ટ્ર એક તળાવ છે, રાષ્ટ્ર ગુજરાત એક તળાવ છે. કવિ એને ઉપમા આપે છે, તળાવની ઉપમા આપે છે. પછી કુટુંબ હોય, ગામ હોય, સમાજ હોય કે શહેર હોય કે રાષ્ટ્ર હોય, એ તળાવની ઉપમા આપે છે. એટલે મારે આપને આ કૃતિ રજૂ કરવી છે. ઉપમા આપવી પડે, ઉપમા આપવી પડે, પ્રતીકો આપવા પડે. તળાવની તમે જુઓ તો હાથી ખૂટી ગયો કાદવમાં, કેમ એ નીકળી ન શકે? આમ મોત છે ને, મોત તો મારી નાખે. મોતને સામે જીવવું જજુમવું એ જ માણહાય છે, બાકી મોતથી ડરવા વાળા તો કેટલાય છે. એક ડોશીમાને એની દીકરાની બહુ દખ દેતી હતી, પછી પોતે દીધા હોય એટલે પોતાને આવે દખ. એ તો હેતે હતા લેવાને, હેતા હેતા દેવા છે. છાણ મેળવા ગયા, હુંડલો છાણનો વધારે ભરાઈ ગયો તો ઉપડ્યો નહીં, એનાથી બોલાઈ ગયું. અરે રે, આના કરતા તો મોતે ન આવ્યું. તો મોત આવીને સામે ઊભું રહ્યું. બોલો મારી જય શ્રી કૃષ્ણ. તો જય શ્રી કૃષ્ણ. કોણ? તો મોત. કે હું આવ્યું અહીં? તો તમે આગળ મને બોલાવ્યું ને? તો હા, હુંડલો ચડાય, હુંડલો ચડાય, છાણનો હુંડલો. આમ ક્યાં બાપા, મોતથી સામે હાલવું તો બહુ અઘરું છે. એમ હાથી કાદવમાં ખૂચી ગયો અને મને બચાવો, મને બચાવો, મને બચાવો. કોણ બચાવે? 1000 કૂતરા આવી ગયા ચારી કરી. અને કૂતરાઓને મીડો કહેવાઓ, મને આમાંથી બારો કાઢો ને, મને આમાંથી બારો કાઢે ને. તાર દુલા કાગ કવિ લખે છે મને તમને સમજાવવા માટે. શું કીધું? હે કે તને કાઢ છે ના કદી શ્વાન ભલા, ચૂપતા પર લોક જતો. એ તારી મોટ પુકાગ કે સંગ લજી, એ મરી જાગત તું હસતો હસતો. તારી મોટ પુકાગ કે સંગ લજી, એ મરી જાગત તું હસતો હસતો. કાઢશે ના કદી શ્વાન ભલા, ચૂપતા પર લોક જતો. તારી મોટપ કાગ કે સંગ લઈ, મરી જાગજ તું હસતો. હવે તમે જુઓ, એ હાથી અને તળાવનું રૂપક બાંધ્યું છે કવિએ. એ મારે તમને કવિતા સંભળાવી છે, પણ તમે સમજી જાઓ તો વધારે સારું છે. એટલે મારે કેવું નહીં પડે, પણ એક કડી ઉપર ધ્યાન રાખજો. 3 જ કડીની કવિતા છે દુલા કાગની, પણ તમારા માટે આ ખાસ મારે રજૂ કરવી છે. એટલા માટે કે હોલી બની કો જુદાઈ કરે તો ભૂલ સુધારીને એક થજો. ધોખા નવ ધરજો, નાવલડીના ધોખા નવ ધરજો. એને પણ એમાં તરવાને દેજો. હવે સાંભળજો. તણા તમે પાણી સાથ વળી સૌ સંપીને રેજો. તણા તમે પાણી સાથ વળી સૌ સંપીને. જયેશભાઈ આવ્યા છે? જયેશભાઈ ને મને મુંબઈ. અચ્છા. પ્રેમી તળાવ તના પાણી તમે સાથ મળી સૌ સંપીને રહેજો. આથડજો પણ હસતા હસતા. પેલી
મર્યાદાની સંસ્કૃતિની પાળ તણું રક્ષણ કરજો. પાળ તૂટી જશે તો તળાવડી કે તમે વેતા થઈ જાઓ. એમ સમાજ છે, એકતા છે, પરસ્પરનો પ્રેમ છે, ઈ જ પરિણામ લાવશે. જુદા જુદા ખેંચતાણ કરશે તો જગતનો કોઈ સમાજ આગળ નહીં આવશે. અમારી ચારણ જ્ઞાતિ માટે અમારે બીકે ગઢવી એમ કહેતા પેલુદાનભાઈ કેન્દ્રના મંત્રી કે ચારણ જ્ઞાતિ એટલે જાડા કાચમાં જોવો તો માંડ માંડ દેખાય એટલી જ્ઞાતિ છે. એ જ્ઞાતિ જો એક નહીં થાય તો આપણે આપણું કામ નહીં કરી શકીએ, આપણે જીવી નહીં શકીએ. મારી જ્ઞાતિને લાગુ પડે એમ ઘણાને લાગુ પડે છે કે પ્રેમી તળાવ તણા પાણી તમે સાથ મળી સૌ સંપીને રહેજો. અને હોળી બની કો જુદાઈ કરે. હવે સમુદ્રની માલિપાએ એક હોડકું ભૂલ કરી જાય તો દરિયાને કાઢી મૂક્યું, ભાઈ નીકળી જા બારું, હું તને ન્યામાં તરવા દઉં. હોળી બની કો જુદાઈ કરે તો એની ભૂલ સુધારીને તમે એક થઈ જાઓ. નાવલડીના કદી ધોખા ન ધરજો, એને પણ એમાં તરવાને દેજો. સાંભળજો કે હોળી બની કો જુદાઈ કરે, હોળી બની કો જુદાઈ કરે, ભૂલ સુધારીને એક થજો. ધોખા નવ ધરજો, નાવલડીના ધોખા નવ ધરજો, એને પણ એમાં તરવા પાણી સાથ મળી સૌ સંપીને રેજો. ચડજો હસતા હસતા ઓલી પાળનું રક્ષણ કરજો. કારણ કોઈ અવળા કરે તમને, સ્વાર્થ કારણ કોઈ અવળા કરે તોય પાણતિયાને તમે તમે પાણી સાથ મળી સૌ સંપીને હસતા હસતા ઓલી પાળ તણું રક્ષણ
परम पूज्य गणेशपुरी बापू धोकड़वाथी बधार्या छे। महामंडलेश्वर निराળી ખોડિયાર પીડિયાથી બધાર્યા છે અને સંતો ભક્તો બધાર્યા છે। કારણ મેં તમને કીધું હતું એટલે ફરીવાર દોહરાવું છું કે મીઠપ વાલા માનવી જગત છોડી જાહે એની પ્રથમ પુણ્યતિથિ સ્વર્ગસ્થ લક્ષ્મણ આતાની પ્રથમ પુણ્યતિથિએ સંતો બધાર્યા છે। ક્યાંય ક્યાંયથી તમારો સમાજ તો ખરો પણ ઇતર સમાજ પણ આવ્યો છે। जन समाज नो विकास करवानो हतो ए आपने पूरो करवानो छे। એટલે કન્યા કેળવણી માટે જેટલા રૂપિયા દેવાય એટલા દેજો। એના પ્રસંગો હું તમને પછી રજૂ કરીશ કે આ તો દીકરીનું કામ છે।
પણ તમે તમારે પંથ જજો. કે એક ગુણિયલ માણસ જે 1 વર્ષ પહેલા મારીને તમારી વચ્ચેથી જેને વિદાય લીધી છે, ઉના તાલુકાની માલિપા માણસે માણસના હૃદયમાં સચે પ્રેમ કી તો સારે જહાં પે અસર હોગી. સાંભળજો મિત્રો, મને દેવા એટલી સ્વર્ગસ્થ લક્ષ્મણ નાતાને શ્રદ્ધાંજલિ આપી દેવા દો, પછી હું લોક સાહિત્યની વાતો અને તમને આનંદ કરાવવા માટે આવ્યો છું. પણ હું જે નિમિત્તે આવ્યો છું એ પ્રસંગને અનુલક્ષીને મને બોલવા દો થોડો. સચે પ્રેમ કી બાપુ, સચે પ્રેમ કી તો સારે જહાં પે અસર હોગી, અને ન હોગી તો સમજના તેહી કहीं कसर होगी. सच्चे प्रेम की सारे जहां पे असर होगी, न होगी तो समझना तेरी कहीं कसर होगी. અને ये युक्ति अगर हिंगोल अगर मौत आ जाए तो हर चाह के दिल में तेरी खबर होगी. है एक याद स्वर्गस्थ लक्ष्मण आताना परिवारને નથી, એના અર્ધાંગના એમના પત્નીને નથી, એની ત્રણેય દીકરીઓને નથી, એના ભાઈઓને એને એકલાને નથી, આખા ઉના તાલુકાના હૃદયની માલિપા એનું સ્થાન છે. સાહેબ સચ્ચે પ્રેમ કી તો સારે જહાં पे असर होगी, न होगी तो समझना तेरी कहीं कसर होगी. और ये युक्ति अजमा के हिंगोला अगर मौत आ जाए तो हर चाहक के दिल में तेरी खबर होगी. પછી હાડા તળે આશરી ન હોય, હૃદયની માલિપાઈ કોતરાઈ ગયો હોય માણસ. હવે સાંભળ્યો શું કામ કોતરાણો છે? એને જે જીવનને ચરિતાર્થ કર્યું છે. દાખલા તરીકે સાંભળજો કે સુકાણા ઈંગાડું પાડોશી ના બાળને મોઢે તું મુઠ્ઠી સણ નાખતો જાજે રે. તને મળ્યું હોય તો આપતો જાજે, મળ્યું હોય તો આપતો જાજે. ઘણી મહેનત કરી છે પ્રકાશભાઈ, મણિભાઈ, કાળુભાઈ બધાઈ. અને હવે સાંભળજો, મારા હાડ પાડોશીના બાળને મોઢે મુઠ્ઠી સણ નાખતો જાય છે, તને કંઈક મળ્યું હોય તો આપતો જાય છે. સ્વર્ગસ્થ લક્ષ્મણ હતા એ કર્યું છે જીવનમાં. કારણ શું?
દુનિયામાં બાપુ એક પણ શાસ્ત્ર તમને વાંચવાની છૂટ છે. કોઈ શાસ્ત્રમાં, કોઈ ઇતિહાસમાં, કોઈ પુરાણમાં એમ નથી લખ્યું કે હે ભગવાન મને દુઃખ ન દેતો હે, દુઃખ દેતો નહીં એમ કાંઈ નથી. હે ભગવતી મને દુઃખ દેતી નહીં એવું કાંઈ નથી. પણ પાને પાને વાંચશો તો એમ લખ્યું છે કે દુઃખ સહન કરવાની શક્તિ આપશે. હવે તમે સમજ્યા, માણસ બન્યા એટલે દુઃખ આવ્યું આવ્યું ને આવ્યું. પછી રામ માણસ બનીને આવે તો લક્ષ્મણના વિરહમાં એને રોવું પડે. કૃષ્ણ માણસ બનીને આવે તો ભાલકામાં ભીલને હાથે વિંધાવવું પડે. સાધુ સંતોના જીવનમાં સુખ દુઃખ આવે. એ સુખ દુઃખની માલિપા તમારે મારે કેમ જીવવું એ જીવતા લક્ષ્મણ હતા. એ મને તમને જીવી બતાવીને કીધું છે બા. એને એના જીવતરની માલિપા કવિ મેઘાણી એમ લખે છે કે ખાપણ માં તને પડશે ને તનડું છે તારું ખા તોય સબદના દીવડા છે પંથ ભૂલાની ચલ મન સબદ ને સબદના એ સોદાગરની હાલી જાય મન જાય મન સબદ ને મન સબદ ને. સમાજ તમારી કિંમત કરે કે ન કરે, પણ જીવતર તમે એવું જીવો કે તમારા શબ્દો, તમારી કરણી, તમારું જીવતર બીજાને રસ્તો બતાવે. આ ન્યાય છે, આ અન્યાય છે, અહીંયા નીતિ છે, અહીંયા અનીતિ છે, અહીંયા ધર્મ છે, અહીંયા અધર્મ છે. એનું જીવતર મને તમને રસ્તો બતાવશે. એક તમારા મારા જીવનને માટે લક્ષ્મણાતાનું જીવતર આદર્શ બની જાય. એટલે કહું છું કે કોઈ પીએ, કોઈ મેલ ધુએ, પણ તમે તમારે પંથ જીજો. આ સમાજ છે, આ તો ટીકાય કરે, વખાણે કરે, આમ કરો તો આમ કરે, આમ કરો તો આમ કરે. એના પ્રસંગો હું તમને ઘણા કહી શકું, પણ હું પછી કહીશ તમને. કોઈ પીએ, કોઈ મેલ ધુએ, તમે તમારે પંથ જીજો. પડિયાદરના પાદરમાં આજુબાજુમાં તમારે નદી વહી જતી હોય તો ત્યાં બાયું લુગડા ધોવા જાય ને તો કોઈ ટેરિકોટરના ધોવા આવે, કોઈ મખમલના ધોવા આવે, કોઈ ખાદીના ધોવા આવે અને કોઈ બાલો ત્યાંય ધોવા આવે. પણ નદીના પ્રવાહમાં કાંઈ ફેર નથી પીડ્યો. પ્રવાહ તો ખડ 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 વયો જતો હોય. એમ લક્ષ્મણ આતાના જીવતરમાં નહીં આવું આ બધું આડું આવ્યું હોય હે, પણ એનું જીવતર નદીના ઝરણાની જેમ બસ પરોપકાર માટે એક ધારું વેતું જ ગયું, વેતું જ ગયું, વેતું જ ગયું. એની સાક્ષી ભીખુદાનને સાંભળવા નથી આવ્યા, એને શ્રદ્ધાંજલિ આપવા માટે. તમે અહીંથી જુઓ તો તમને ખબર પડે માનવ મેદની ક્યાંય માતી નથી. એનું કારણ એના જીવતરની શ્વાસ. તમે આ તમારા ગામમાં કાલે ઊંચું જોઈને હાલ્યા જાઓ એટલે આખું ગામ ટીકા કરશે. બોલો, ઓહો હવે તો કોઈને સામું જોતા નથી, ઓળી આંખ્યું આવી છે, કરજો ન ખતરો કાલે. અને એ સાંભળી જાવ ને હેઠું જોઈને હાલ્યા જાવ તો એ ગામ એમ કે ઊંધ ગલા થઈ ગયા છે. અને એ સાંભળી જાવ ચારીકોર જોતા જાવ તો ગામ એમ કે આંખું ક્યાં ઠેકાણું છે. અને ક્રોધમાં આવી હું તમે આંખું ફોડી નાખીએ તો ગામ એમ કે, સમાજ એમ કે કરેલા કર્મના બદલા દેવા તો. આ તો કરે જ. આમાં તમે અટકી જાવ તો કઈ કરી શકો? લક્ષ્મણ આતાની જેમ જીવતર ન જીવી શકો. એને ની સંઘર્ષો સહન કર્યા હોય છે. એને સામે નહીં વાવાઝોડા આવ્યા હોય, આવે એને હમું ન જોવાય તો આવે. સીધે સીધું મંજિલ તરફ જવાનું છે. મારે ક્યાં પહોંચવું છે. એટલે અમારો કવિ એમ કે છે કે નિશાન વિનાનું તાકે શું તારે સામે કોઈ યાદાર નથી. નિશાન વિનાનું તાકે શું તારે સામે કોઈ યાદાર નથી. એ નિશાન વિનાનું તાકે શું
લક્ષ્મણ આતામાં હતું સાહેબ. હે અને ધ્યેય વિનાનું જીવન જીવવું એમાં તારો ધાર નથી. એટલે મૂળ વાત ઉપર આવીએ છીએ કે કોઈ પીએ કોઈ મેલ ધુવે, પણ તમે તમારે પદ્ધતિ દુનિયા છે એ તો વાતો કરશે, ટીકાય કરશે ને વખાણી કરશે સાહેબ. હે એને નો પુગાય. હે લોકના સાગર વિશે કોઈ નાવથી તરસ્યો નહીં, દોરંગની દુનિયા તણા ધોખા કદી ધરસ્યો નહીં. આ તો દુનિયા છે, આમે કે ને આમે કે. તો શું કરું? એના પ્રમાણ ખરા. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, શ્રી કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે, કલમ ધ્રુજે છે લખતા અમારા પાપ પોથીની મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. હે લોકના સાગર વિશે કોઈ નાવથી તરસ્યો નહીં, દો રંગની દુનિયા તણા ધોખા કદી ધરસ્યો નહીં. તો હું કે છે કે કોઈ પીએ કોઈ મેલ ધુવે, પણ તમે તમારે પંથ જજો. કોઈ પીએ કોઈ મેલ ધુવે, પણ તમે તમારે પંથ જજો. સ્વાર્થ કારણ અવલા કરે તમને, સ્વાર્થ કારણ અવલા કરે તોય પાણથી આને તમે કહી દેજો. ઘણા તમે પાણી સાથ મળી સૌ સંપીને રહેજો. ઘણા તમે પાણી સાથ મળી. આ યુગની માલિપા તમારે મારે જીવવું છે મિત્રો. આ કોમ્પ્યુટર યુગ આવ્યો છે અને એનો સદુપયોગ માટે વિવેક જોઈએ, સાધુ સંતનું શરણ જોઈએ. વિજ્ઞાન તમને મળ્યું છે, મને મળ્યું છે, વિજ્ઞાનની હારે કદમ મિલાવવા જોઈએ. દીકરા દીકરીને આજ ભણાવવા જોઈએ. ન ભણાવો તો હું અને તમે પાછળ રહી જાય. પણ હું તમને એક દાખલો આપું સાહેબ, સમાજની હારે જીવવા માટે એક દાખલો આપું. તમને મને ગમે એટલી ગરબી હારી રમતા આવડતી હોય તો, પણ આખું ગામ રમતું હોય ત્યાં લઈએ તો જ હારા લાગીએ ને. એકલા બસ સ્ટેન્ડ રમવા જાય ભૂંડા ન લાગીએ. માં અંબા અત્યારે કોકને એમ થાય ખહી ગયો આનો. એમ સમાજને હારે કદમ મિલાવવા માટે તમારે મારે બધી જરૂર છે, શિક્ષણની, વિજ્ઞાનની, પણ એમાં વિવેકની ખાસ જરૂર છે. આજે મોબાઈલ એવા છે, વિજ્ઞાન સાધનો એવા છે, બાપ મારે સાહિત્યકાર તરીકે કહેવું પડે છે, એના સદુપયોગ કરતા એનો દુરુપયોગ બહુ થાય છે. ખેર યુવાન ભાઈ બહેનને ખાસ વિનંતી કરું છું, બાપ તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો, તમે જીન્સ પેન્ટ પહેરો, તમે ટી શર્ટ પહેરો, તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો, પણ માતૃભાષાના ભોગે નહીં, ગુજરાતીના ભોગે નહીં સાહેબ. ગુજરાતી તો આપણી મહા છે. ઘરમાં તો ગુજરાતી બોલો. એક તમને કહું, સોનાને એકવાર પિત્તલે એમ કીધું, સાંભળજો મિત્રો, યુવાન ભાઈ બહેન ખાસ સાંભળે. સોનાને ઓલા પિત્તલે એમ કીધું કે મને તારામાં ભેળવી લે ને તો તારો વજન વધી જાય, તું પીલું હું પીલું કોઈને ખબર ન પડે. સોનું કે એ વાત તારી સાચી, પણ કેરેટ ઘટી જાય એનું શું? એમ સંસ્કારના કેરેટ નો ઘટવા જોઈએ. બાપ તમે જીન્સ પેન્ટ પહેરો, ટી શર્ટ પહેરો, ઇંગ્લિશ મીડિયમમાં ભણો, પણ એના કેરેટ નો ઘટવા જોઈએ. હું કોનો દીકરો છું, હું કોનો ભાણેજ છું, હું કોનો ભત્રીજો છું, હું કોનો શિષ્ય છું, એ જો કેરેટ ઘટી જાય તેથી ગમે એટલું વિજ્ઞાન હશે તો અમેરિકા અને લંડન જેવી દિશા થાય સાહેબ. આપણી આ ભારત દેશ તો સંતોનો દેશ છે. સંતો એટલે સંસ્કારનો દેશ છે સાહેબ. ભગવાન લુગડામાં તો સાધુ હોય જ, પણ લક્ષ્મણ આતાને હું અતિશયુક્ત લાગે તો માફ કરજો, સફેદ લુગડામાં સાદા કપડામાં સંત હતા સાહેબ. એનું જીવતર સંત જીવન આ કેટલાય છે. ભગવાન લુગડામાં તો સાધુ હોય જ, પણ સાદા કપડામાં સંત જેવા જીવતર જીવે. હું એનો દાખલો આપી દઉં સાહેબ, તમને મજા આવશે. અમારા જુનાગઢની બાજુમાં બનેલી હકીકત. અમારી માતાઓ, બહેનો, દીકરીઓ તમે અહીંથી જુઓ, મોટી સંખ્યામાં સાંભળવા આવી છે. તમે જોજો, તમે મને વિડીયોમાં સાંભળે, અમને રેડિયોમાં સાંભળે, તમે તો ઉના સુધી આવી શકો, ગીર ગઢડા સુધી આવો, તમે ધોકડવાથી તુલસીશ્યામ સુધી આવી શકો, પણ ચાર દિવાલોની વચ્ચે જેને જીવન જીવવું છે એ તો ઘરને આંગણે અવસર હોય તેથી સાંભળવા આવે. અમને વિડીયોમાં રેડિયોમાં સાંભળે એ સાંભળવું કેવું છે? એ પાણી તો છે પણ તળાવનું પાણી છે,
રૂબરૂ સાંભળવું ને એ નદીનું વહેતું પાણી છે, ખડ 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 વહી જતું હોય ને એ પાણી છે. એટલે હું સંસ્કારની વાત એટલા માટે આપને સામે કરું છું કે સાદા કપડામાં પણ સંત હોય. જુનાગઢની બાજુમાં બનેલી હકીકત બાપુ ગણેશપુરી બાપુ, એક સંન્યાસી ને ગામડાનો માણસ સાંભળવા બધા આવતા હતા, ખૂબ શેરના બધા, પણ એક ગામડાનો માણસ સામે બે ઉઘાડા પગ, મેલા ઘેલા લુગડા, તૂટલ પાઘડી બાંધેલી, અને સંન્યાસી એના સામે જઈને ગીતાના અર્થ કરે ને એવો સાંભળે સાહેબ. ઓહો, વાસરનું જેમ ગાયનું અમૃત દૂધ પીતો હોય ને એમ આ બુઢો માણસ ગીતાનું અમૃત પીવો. અને સંન્યાસી એવા ખુશી થાય, આહા શ્રોતા કેવો મળ્યો, હાવ અભણ માણસ છે પણ કેવું સાંભળે છે. એમાં એક દી, બીજો દી, ત્રીજો દી, ચોથા દિવસે જોયું સંન્યાસી તો એ માણસ નહોતા ત્યાં, ગામડાનો માણસ નહોતો, જગ્યા ખાલી હતી, ત્યાં કોઈક બીજું બેઠું હતું. એટલે સંન્યાસી વિચાર કર્યો કામમાં હશે, નહીં આવી શક્યા હોય. અમારા સામે શ્રોતા હારા બેઠા હોય ને એમાં એકાદો સારો શ્રોતા ન હોય ને અમને ખાડો દેખાય કે કેમ નહીં હોય, એમ સંન્યાસી ને એમ થયું કેમ નહીં હોય, પણ ખેર કામમાં હશે. એટલે કથા ગીતાનું પ્રવચન પૂરું કરી 5મે દિવસે વ્યાસપીઠ ઉપર આવ્યા ને મિત્રો, ત્યાં બાપા બેઠા જોયું, આજ આવી ગયા છે. બહુ મજા આવી, ગીતાના અર્થ કરવામાં બહુ મજા આવી. ગીતા તો ગીતા છે સાહેબ, ગીતા ગીતા બોલ્યા કરો એટલે ત્યાગ 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 મંડે થવા સાહેબ, ક્યાંય પોતાનો સ્વાર્થ ન આવે. પ્રવચન પૂરું થયું, ગામડાના માણસને સ્ટેજની પાસે બોલાવી વ્યાસપીઠની પાસે સંન્યાસી એને પૂછે છે, આ મને બહુ ગમે છે બાપા, ગઈકાલે તમે કેમ નહોતા આવ્યા? અને ગામડાનો વૃદ્ધ માણસ જવાબ આપે છે કે બાપુ હું કાલ કામમાં હતો. એની વાત જોઈને મારું તમારું હરિયું ભરાય, પણ એ માણસનું જીવતર જોજો તમે. બાપા ગઈકાલે કેમ તમે નહોતા? એટલે એને શું કીધું ખબર? બાપુ ગઈકાલે હું થોડો કામમાં હતો. શું કામ હતું? એવું કોઈ બહુ મહત્વનું કામ તો નહોતું બાપુ, પણ 20 વર્ષ જ્યાં મારે એક મહેમાન આવ્યો હતો ને એને ગામના પાદરમાં હું કાલ મૂકવા ગયો હતો. હકીકતમાં 20 વર્ષનો દીકરો ગુજરી ગયો હતો એ માણસ. અને એને શું કીધું ખબર? બાપુ 20 વર્ષ જ્યાં મારો મહેમાન હતો, સામાન્ય માણસને 3 દી રોકાઈને આપણે ગામના જાપા સુધી મૂકવા જતા હોય સ્વામીજી, તો મારો 20 વર્ષનો મહેમાન હતો, એને પાદરમાં કાલ મૂકવા ગયો હતો. અને સંન્યાસીની આંખમાં આંસુ આવી ગયા, અને સંન્યાસી એમ કીધું કે બાપા તમે પાણીમાં પડ્યા પણ પલળ્યા નહીં હો. બાપા તમે સંસારમાં આવ્યા પણ સંસાર સ્પર્શ ન કર્યો. બાપા તમે ગીતા વાંચી નહીં હોય પણ ગીતા જીવી બચાવી કહેવાય, જીવી બતાવી કહેવાય. બાપા તમને મારા પ્રણામ છે. આ સંસારના સાધુ નો કહેવાય સાહેબ. એમ એક સંસારનો સાધુ વરહદી પહેલા અમારી તમારી વચ્ચેથી વિદાય લે, એના કર્મો, એનું કાર્ય, એનું જીવતર મને તમને અહીં આવે છે, અહીં બોલાવ્યા છે, એ જીવતર છે, એને પ્રણામ છે. કહેવાનો મારો અર્થ, કોઈ પીએ, કોઈ મેલ ધુવે, તમે તમારે પંથ જજો. સ્વાર્થકાર કોઈ અવળા કરે તો એ પાણતિયાને તમે કહી દેજો. આ પાણતિયો સ્વાર્થકાર, આ બધું નવી જનરેશનને નહીં સમજાય, યુવાન ભણેલા વર્ગને, ગામડાના માણસો આપણે સાંભળી જાય. પાણતીઓ પોતાના સ્વાર્થ કરતા નાકું ફોડીને 2-3 ક્યારે હારે પાઈને એને પાણીને કે કહી દેજો. સ્વાર્થ કારણ અવળા કરે તો પાણતિયાને તમે કહી દેજો. પ્રેમી તળાવ તણા પાણી, તમે સાથ મળી સૌ સંપીને રહેજો. હવે સાંભળજો કે કાદવને મુરુમાં સંઘર્ષો તો દોલા થશો ચિસના બનશો. કાદવને મુરુમાં સંઘર્ષો તો દોલા થશો ચિસના બનશો.
કિનારા છોડી જશે ઓલા જવા કિનારા છોડી જશે પછી તન ધોળા બગને મળશું તણા તમે પાણી સાથ મળી સૌ સંપી એકલા જવાના કાદવ ને ઉરમાં સંઘર્ષો તો ડોલા થઈશો ચિસરા બને કાદવ ને ઉરમાં સંઘર્ષો તો ડોલા થઈશો ચિસરા બનશો અને કિનારા છોડી જશે ઓલા હંસ કિનારા છોડી જશે પછી તન ધોળા બગને મળશો તના તમે પાણી સાથ મળી સૌ કંપી સજજો હસતા સતાવલી કાદવને ઉરમાં સંઘર્ષો હૃદય રૂપી તળાવની માલિપા ઈર્ષા ક્રોધ વિખવાદ કામ લોભ રૂપી જો કાદવને રાખશો તો ડોળા થશો છીછરા બનશો તળાવને તળિયે કાદવ હોય તો ડોળા થાય છીછરા થાય ને બીજું નુકસાન શું થાય હંસો અહીંયા જાય એટલે હારા માણસ તમારે બહાર નો રહે તન થોડા બગને મળશો પછી બબે રંગવાળા મળે હે ચાવવાના જુદા દેખાડવાના જુદા હવે દાખલા તરીકે કે દોરંગા ભેળા રે ન બેસી દોરંગા જેને દેખાડવાના જુદા ચાવવાના જુદા સમાજમાં કેટલાય માણસો એવા હોય છે એની હારે નો બેહી સંતો કે દોરંગા ભેળા રે ન બેસી દોરંગા ભેળા નવ બેસી કારણ શું એને ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે જે માણસો બે રંગના છે એની હારે મહાપુરુષો કે બેહવું નહીં એને ઘડીકમાં રંગ ચડે અને ઘડીકમાં ઉતરે તો કાદવ ને ઉરમાં સંઘર્ષો તો ડોળા થશો છીછરા બનશો પણ હંસ કિનારા છોડી જશે પછી તન ધોળા બગને મળશો પ્રેમી તળાવ તણાતર પાણી સાથ મળી સૌ સંપીને રહેજો લક્ષ્મણ હતા નું હૃદયનું તળાવ એટલું પવિત્ર ચોખ્ખું હતું કે રામાયણની ચોપાઈ હું કહું તો યથાર્થ લાગશે તમને સાંભળજો કે જેનો સરળ સ્વભાવ હાચું નમન કુટિલાઈ હાચું યથા લાભ સંતોષ સદાય હે આહા જેનો સરળ સ્વભાવ નમન કુટિલાજી અને યથા લાભ સંતોષ સદાય જે પરોપકાર કરે ને બીજાના માટે વિચારે ને એ માણસનો સરળ સ્વભાવ હોય નમન કુટિલાઈ એના મનમાં ઊંડે ઊંડે ક્યાંય કપટ ન હોય યથા લાભ જે મળ્યું હોય એમાં સંતોષ માને ઈ જીવતર લક્ષ્મણ હતા નહોતું જેથી કરીને મને તમને એ યાદ આવે છે અને ભવિષ્યમાં પણ આવશે બરાબર એટલે કે છે જીવતર ભલે થોડું જીવાય પણ દુલાકાગની મૂળ વાત ઉપર આવું છું કે ફૂલના યમે
जूठा है भाई बाप बड़ाई, जूठी माई माजाई, जूठा पितराई, जूठ लुगाई, अंत जुदाई समसाना, चित चेत सियाना, फिर नहीं आना, जुग में आखिर मरी जाना। मरવું એ નક્કી વાત, સાંભળી લેજો હો, ફરીવાર કહું છું। અને માણા મરવાથી બીતોય નથી એ લખી લેજો। માણા હું કામ બી ખબર, એકલા મરવું ને હું મરી જાઉં ના જલસા કરે એ વાંધો એને।